નમસ્કાર મિત્રો, મારું નામ છે બોલતર મોહન અને આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો સારી કરીને. તો આજે તમને કાલે તમને મેં ચેનલ બનાવતા શીખવું, તો આજે તમને એમાં તમારે બે મહત્વના સેટિંગ છે તો એ તમારે કરી લેવાના છે. તો એ સેટિંગ તમને આજે હું શીખવીશ અને આ વિડીયોને શેર કરી દેજો જે લોકોને યુટ્યુબ ચેનલ બનાવ્યું હોય અને પૈસા કમાવા હોય તો આ વિડીયો એને શેર કરી દેજો અને આવી નવી માહિતી તમને આ ચેનલમાં જોવા મળશે. તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સાઈડમાં તમને સ્ક્રીન રેકોર્ડ હમણાં ચાલુ કરું છું, તો તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરી દેજો અને વિડીયોને આખો જોજો તો તમને ખબર પડશે કે ક્યાં સેટિંગ છે અને કઈ જગ્યાએ આવે સેટિંગ. તો એ સેટિંગ કઈ જગ્યાએ આવે તમને આ સ્ક્રીન રેકોર્ડ હમણાં ચાલુ કરું છું સાઈડમાં, તો એ તમે જોઈને સ્ટેપ બાય સ્ટેપ તમે કરતા જજો. હું એરોના નિશાન મારી જઈશ અને ગુજરાતી ભાષામાં તમને સમજાવીશ કઈ જગ્યાએ સેટિંગ આવે અને તમારે ઓન કરવાના છે. તો ચાલો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દઈએ અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધું છે. તો સૌપ્રથમ તમારે જવાનું છે વોઇસ સ્ટુડિયોમાં. તો વોઇસ સ્ટુડિયો તમારે ઇન્સ્ટોલ ન કરેલો હોય તો વોઇસ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરી લેજો અને તમારે યુટ્યુબમાં વિડીયો મૂકવો હોય તો વોઇસ સ્ટુડિયો તો પહેલાં તમારે ઇન્સ્ટોલ કરી લેવાનો છે, એમાંથી જ તમે વિડીયો મૂકી શકો. તો જો વોઇસ સ્ટુડિયો આ રીતનો આવે હું તમને બતાવું. જો આ વોઇસ સ્ટુડિયો છે, આ તમારે ઇન્સ્ટોલ કરી જ લેવાનો હોય પ્લે સ્ટોરમાંથી. તમે ડાયરેક્ટ યુટ્યુબમાંથી વિડીયો ન મૂકી શકો, પણ આમાં તમે વિડીયો મૂકી શકો આમાંથી અને આમાં તમે જોઈ શકો તમારે કેટલા વ્યૂ આવ્યા, કેટલા સબસ્ક્રાઈબર વધે છે. તમે યુટ્યુબમાંથી ન જોઈ શકો પણ આમાંથી તમે જોઈ શકો. તો તમને આમાં માહિતી યુટ્યુબ વિશે કાયદેસરની ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવશે. તો લાઈક ન કરી હોય તો પહેલાં લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. જે મિત્રોને ખબર ના હોય કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની છે તો એવા લોકોને પણ તમે વિડીયો શેર કરી દેજો, તમારા ગ્રુપમાં અને બધે તમે વિડીયો શેર કરી દેજો અને સારી કરીને કોમેન્ટ કરી દેજો. તો તમને હું આજે કયા સેટિંગ છે એ તમને હું શીખવાડીશ કે કઈ જગ્યાએ સેટિંગ આવે. તમારે શરૂઆતમાં ચેનલ બનાવો એટલે બે સેટિંગ તો તમારે ઓન ફરજિયાત કરવા જ પડે. પછી આગળના સેટિંગ તો તમારે જેમ ચેનલ ગ્રો થાય એમ કરો તો હાલે, પણ આ મેઇન સેટિંગ છે, આ બે સેટિંગ તમારે ઓન કરી જ લેવાના છે. તો એના માટે તમારે વોઇસ સ્ટુડિયો ઓપન કરવાનું છે. વોઇસ સ્ટુડિયો ઓપન થઈ જાય એટલે પછી તમારે જવાનું છે. હું ક્લિક કરી જઈશ, એરોના નિશાન મારી જઈશ. જ્યાં લોગો ઉપર તમારે ક્લિક કરવાનું છે. લોગો ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. આ રીતનું ખુલશે એટલે તમારે પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં પેન્સિલ છે, પેન્સિલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. આ રીતનું ખુલ્યું એટલે આમાં તમારે મેઇન સેટિંગ છે. જો આ જગ્યાએ તમારે જવાનું છે અને વિડીયોને આખો જોજો તો તમને કઈ જગ્યાએ સેટિંગ આવે એ તમને ઓન કરવાના એ ખબર પડે. તો જો અહીંયા તમારે ઓકે કરવાનું છે. અને જો આ રીતે મારા બે સેટિંગ ઓન છે, તમારે કદાચ ને ઓફ હોય તો તમારે આ સેટિંગને ઓન કરી લેવાના છે. યુટ્યુબ ચેનલ નવી બનાવી હોય એટલે તમારે ઓન ફરજિયાત કરવા જ પડે. સેટિંગને ઓન કરી લેજો અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌપ્રથમ નોટિફિકેશન તમને જોવા મળશે. આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો વિડીયોને શેર પણ કરી દેજો.